શાર બટેટા ને શાર પાંચ ડુંગળી એનું તમે શાક તો બનાવો સવડી તમને સોનલે મઢાવશું એ સોનલે મઢાવશું તમને રૂપલે મઢાવશું પૈસા પ્રમાણે મઢાવશું હોજી રે નકર આમ નામ હાલશું હવે સોનલે કે રૂપલે નથ મટાવા બકાલું બદલાવો ને તોય ઘણું છે જો બોલો વખાણ કરી તોય વાંધો અને ન વખાણ કરી તોય વાંધો પણ વાંધો તો હોય જ તે ને અઠવાડિયેથી ડુંગળી બટેટા ખાવી બીજું કાંઈ બકાલું લાવો ને પણ તો આ બટાટા ને ડુંગળી હું નાખી દેવાના તો હવે પૈસા નથી એમ કયો ને હું પૈસા નથી પૈસા તો છે જ તે હો જરિયા 20 રૂપિયા છે તો રીંગણા લઈ આવો જાવ રીંગણા બટેટાનું શાક બનાવું તો એમ સોખું કે ને રીંગણા બટાટાનું શાક ખાવું એમ તે તો ખબર પડે ને રીંગણા હું તો સફરજન લઈને આવું હમણાં 20 રૂપિયાના સફરજન આવે એક તો આવશે ને ડુંગળી સફરજન નું શાક બનાવી બકુલભાઈ લે પતંગ કાકા છોકરો આવ્યો સફરજન જોતા છે કેમ હું છે ને સફરજન લાવો ને તમારા પપ્પા ખીજાના ઈ કે કા પાછા દઈએ કા કોકને દઈએ તો કેટલામાં દેવાના 20 રૂપિયા કેટલા સફરજન છે 5 20 રૂપિયાના 5 સફરજન આલે 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 હા બસ લે હું ઉપર બટા ખાતો તો જા ના ના મને ઉતાવળ છે એને હું કામ કીધું ખાતો તો જાય એમ ઈવડે પૈસા વાળા છે રોજ સફરજન ખાતા હોય પણ આ તો ક્યાંયથી લાવ્યો હોય લોકો ખાતો જાય ને એમ કહેતી હતી ને ડુંગળી બટાટાનું શાક થી કંટાળી ગયા સફરજન નું શાક બનાવાય પણ મને ક્યાં સફરજનનું શાક બનાવતા આવડે તો એકલા સફરજન ખાઈ તો એવું 20 ના 5 સફરજન લઈ લીધા આલે તો ખાન આપણે બે ખાઈ હે તને તો હલકું કેમ લાગ્યું સફરજન હા આ તો પ્લાસ્ટિક નું સફરજન હું હવે આ હાચા સફરજન ક્યાં છે બોલો લ્યો આ પતંગ કાકા છોકરો મને છેતરી ગયો રીંગણા લેવાના 20 રૂપિયા હતા ઈ લેતો ગયો જોયું ને તેમ બીજાને છેતરો ઈ તમને છેતરી ગયો પણ હજી ક્યાં હાંસ પડી હજી ભોળા દાદાને વાડિયા જવાનું બાકી છે ને હમણાં તું જો ભોળા દાદાને દઈ દેવા સફરજન હા તું છે ને હવે ડુંગળી બટાટાનું શાક તૈયાર રાખજે હું આવું હમણાં એ હાલ અને સફરજન વેચાઈ જાય ને તો રીંગણા લેતા આવજો નાકે જીભ અડશે કે નહીં અડે હું કરેલા નાકે જીભ અડાડો હવે એવી હું માથાકૂટ કરે શાંતિથી બે હે જોડા બોલા દાદા તમે તો ચપ્પલ પહેરીને દૂધ દેવા ગયા હતા ને જોડા પહેરીને કેમ આવ્યા લા ભૂલમાં તો ને સમસમ સેટના જોડા પહેરાઈ ગયા પણ ચપ્પલ પહેરવામાં ને જોડા પહેરવામાં તમને કઈ ફેર ન લાગ્યો અલ્યા દૂધના પૈસા ન આપ્યા એ જોડા પહેરાઈ ગયા જો ને ઠીક એમ કયો ને દૂધના પૈસાની ના પડી જોડા લઈને વી આવ્યા આ એમ બીજું હું 1 મહિનો થઈ ગયો તોય દૂધના પૈસા ન આપ્યા પાછા કે ભૂલમાં પહેરાઈ ગયા હે ભોળા દાદા હા સમસમ સેટ જોડા ભાળી જાહે તો ઓળખી નહીં જાય ઓળખી ક્યાંથી જાય આપણે કલરની ડબ્બી લાવીને કલર કરી નાખશું પછી ક્યાં ઓળખવાના પણ ભોળા દાદા તમારા ચપ્પલ એના ઘરે પડ્યા ઈ એટલે હા જાને એક કામ કરને તું ચપ્પલ લઈ આવીને ના ના હો મારે તો નાકે જીભ અડાડવાની પ્રેક્ટિસ ચાલુ છે તો તારે નાકે જીભ અડાડીને શું કામ છે એમ હમરાભાઈ બકુલભાઈ રોજ આપણને છેતરી જાય ને આજ આપણે એને છેતરી જવા છે પણ એટલે એમ કેમ છેતરી જવા એ બે આવે ને એટલે તમારે કહેવાનું 100 રૂપિયા મૂકો મારો માણસ નાકે જીભ અડાડી દે પાછો તું નાકે જીભ અડાડી દીસ ને હવે નાકે જીભ અડાડવાની તમે ક્યાં વાત કરો હું કાને બટકું ભરી જાવ સાનો મનો બે ક્યાં મોઢું ક્યાં કાન એમ થોડું કાને બટકું ભરી શકાય અને કાને બટકું ભરી જાવ તમે 100 રૂપિયા આપશો મને 100 રૂપિયા ને હું તને 200 રૂપિયા આપું અલા કાને બટકું ભરી જાલે લાવો હાલ ઓ બાપા બુજી દે કાન બુજી દે ઓ બાપા બોલે ઓ બાપા મારા કાને બટકું ભરી ગયો ઓ બાપા ના ભરી તો કાને બટકું ભરી ગયો પાછો રોવા બેટા લાવ 200 રૂપિયા બાબા પણ હું રોવો છો બે એમ એ લા દોને મારા કાને બટકું ભરી ગયો પણ તો તું શું કામ રોવે મને માર્યો બોલા દાદાએ બોલો લ્યો હવે સાના રહ્યો આમ જો હું સફરજન લાવ્યો એલા પણ મેં ક્યાં સફરજન મગાવ્યા હતા પણ હારા હતા ને સસ્તા હતા ને તે લેતા આવ્યો લાવો 100 રૂપિયા 100 રૂપિયા હા અલે આ બસ લ્યો જો અહીંયા ટીંગાડી દો એ આ હમણાં નહીં ખાતા મમરાભાઈ આવી જાય તો ભાગ પડાવશે હું એ આ હારું હાલો હું ભાગું હો ઉભા યો બકુલભાઈ ભાગ્યા ક્યાં હું રમત લઈને આવ્યો ત્યાં તમે ભાગ્યા તો હું રમત લઈને આવ્યા ઈ બકુલભાઈ રમત છે પછી હું તમને કહું હમણાં પણ તો ફાયદો થાય એમ હોય તો ઉભો રહો નકર મારે છે ઉતાવળ ફાયદો થાય એ તો વાંધો નહીં હાલો પણ રમત હું લઈને આવ્યા મમરાભાઈ ઈ નવી રમત લઈને આવ્યો તમે રમો તો ખબર પડે ને પણ એમ કેમ રમવું કા કયો તો ખબર પડે ને જોઈ લ્યા આ જબલામાં કેટલી બધી ચીઠીઓ છે એમાંથી એક ચીઠી આપણે ક્યાંવાની અને ચીઠીમાં જે લખેલું હોય ને એ આપણે કરવાનું જોઈ આપણે હું તને શીખવાડું બકુલભાઈ એક ચીઠી ક્યાં હતો આમાંથી કૂતરો બોલે એમ બોલવાનું હા આવી રમત હોય તો આપણે રમીએ હા તો બસ આવું જ છે આમાં નોખું નોખું વસ્તુ લખેલી છે હાલ બકુડા કૂતરો બોલે એમ બોલ મ્યાઉ 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 આય તો પેલો બા કૂતરો આમ બોલે કૂતરામાં મીંદડામાં તને ખબર ના પડતી એલા ભૂલાઈ ગયો હું હવે કૂતરો બોલે એમ બોલ હા
કૂતરો બોલે. હા બરોબર લ્યો ભોળા દાદા હવે તમારો વારો આવ્યો લ્યો લાવો. ઉભા રહો, બે ચિઠ્ઠી આવી ગઈ. હું લખ્યો ડિસ્કો કરવાનું. હા ભોળા દાદા તમારે ડિસ્કો કરવો પડશે હવે હાલો કરો ડિસ્કો ખાટલો કરો ઉભો આ લ્યો. હાલો કરો ડિસ્કો વાહ ભોળા દાદા વાહ હા લે લાવો તારો વારો આવ્યો હાલ ચીઠી ક્યાં છે? હાલે. એને ડિસ્કો કરવાનું આવે થારું તો બોલો ખાવાનું. હે તારે તો ખાવાનું તું હોય. લઈ તો જોવા દે તો. ક્યાં ખાવાનું છે? જોત મમરાભાઈ. માર ખાવાનું લખ્યું માર ખાવાનું લખ્યું ખોટું બોલે ખાવાનું આવ્યું એમ કે લે ભોળા દાદા ઓરાય ઓરાય લેવા મમરાભાઈ મારો જાવ હાલો મમરાભાઈ તેની સીટી ક્યાં હો? એ આલ્યો હું કે બોલો ભોળા દાદા ને બધા 20-20 રૂપિયા આપે વાહ મમરાભાઈ વાહ. વાહ. આવી રમત લાવજો. આ હું કઈ 20 રૂપિયા નહીં આપું આવું કઈ પડ્યું એમ નો હાલે બકુડા. રમત રમત ઈ રમત જ તે. બધાને 20-20 રૂપિયા દેવાના. દેવા જ પડે હો બકુલભાઈ તમે છે પણ આવું હું કેમ લખો એ તો બધું આમાં લખેલું હોય અલગ અલગ વસ્તુ લાવો લાવો હાલો. એ લ્યો હાલ લ્યો મારા 20 રૂપિયા લઈ લ્યો હાલ લ્યો બકુલભાઈ મારે 20 રૂપિયા આપી દો ને પછી નોટ છે તો તો 10 રૂપિયા પાછા આપો ના રે ના તમારા બેય ને આવી ગયા. પણ 10 રૂપિયા તો વધે ને ભોળા દાદા આ પર છૂટા નથી. તમે 20 રૂપિયા. મારા પગારમાં લઈ લેજો આ એમ કરવી. હાલો બકુડા ક્યાં સીટી હાલ. લો બકુલભાઈ તમે સીધી ક્યાં હો ગધેડો રોવે એમ રોવાનું હાલ હાલ રોવા માં. ગધેડો રોવે એમ મને ક્યાંથી રોતા આવડે એમ નો હાલે. રોવું જ પડશે. લા એમ ગધોડો થોડો રોવે. મારા રોવે. તો ગધેડો કેમ રોવે રામ રોવે. આમ ગધોડો રોવે. તો પણ હું થોડા ગધેડો છું તો મને રોતા આવડે એ તો ગધાડા હોય એને આવડે શું કીધું? ગધાડા હોય એને આવડે એમ મને થોડું આવડે મને ગધેડો કે તું? ના ના તમને ના કીધું ગધેડા ના કીધું આ તો વાંધો નહીં. જો ભોળા દાદા તમારો વારો આવ્યો સીધી ક્યાં હો હાલો લાવો. બતાવો તો ભોળા દાદા હું લખ્યું બતાવો તો કાંઈ નથી લખ્યું લ્યા. આમ બતાવો તો વાંસો હબ વાંસો ભોળા દાદા 5000 રૂપિયા મમરાભાઈ ને આપે લાવો ભોળા દાદા 5000 રૂપિયા લાવો ના રે ના હું કાંઈ પૈસા નથી દેવાનો. એમ થોડું હાલે લે અમારી પાસે હમણાં 20 રૂપિયા લીધા તમે ઈ તો 20-20 રૂપિયા હોય ને તો હું આપું. 5000 થોડા હું આપું. લે ભોળા દાદા હમણાં તમે જ કહેતા હતા રમતી રમત પૈસા તો દેવા જ પડશે તોય મમરાભાઈ હું 5000 રૂપિયા નથી દેવાનો. તો એમ થોડું હાલો લાવો 5000 રૂપિયા હાલો ના રે ના હાલ આપણે ઓલી વાડીએ વઈ જઈએ. નેદન સફરજન ખાઈ હાલ. એ ભોળા દાદા એમ નો હાલે બકુલભાઈ હાલો તો અરે ના ના હવે નથી જવાય એમ કેમ લે ઈ સફરજન લઈને જા ની પ્લાસ્ટિક ના છે હું લાવેલો છું પણ તમે કેટલા પૈસા મને આપ્યા 100 રૂપિયામાં પણ બકુલભાઈ 5000 રૂપિયા મને આપશે તો 28000 હું તમને આપી દે હાલો ને હા, તો આવું હાલો બકુડો કેટલો હારો માણા. સફરજન લાવ્યો અને મમરાભાઈ 20 રૂપિયા આપે 5000 રૂપિયા જોતા હતા એમ થોડો હું 5000 રૂપિયા દેતો હોય છે. 1 રૂપિયો ન આપું. એ હારું લાવો હવે સફરજન તો ખાવી હાલે. એ ભોળા દાદા સફરજન કેમ હુકાઈ ગયેલા હોય એવા હું કાઈ જલા નથી. એલા પ્લાસ્ટિક ના છે. હમણાં જ તમે બકુલભાઈ ના વખાણ કરતા હતા ને 100 રૂપિયા લઈ ગયા ને 100 રૂપિયા જા 50 રૂપિયા પાછા નો લઈ લીધા. આમ આવે આવા દે એને. ભોળા દાદા 5000 રૂપિયા આપો મને હાલો 5000 રૂપિયા પછી મમરાભાઈ બકુડા અહીંયા આય તો. શું છે અહીંયા તો આય. એ બાપા પ્લાસ્ટિક ના સફરજન દઈ ગયો ને મારા 100 રૂપિયા લઈ ગયો. લાવ 100 રૂપિયા હાલ. તો મારા ભાઈને 5000 આપજો હાલો 5000 રૂપિયા નથી દેવાના. 100 રૂપિયા તું લાવ હાલ. એમ થોડું હાલે ભોળા દાદા તમે પૈસા નો આપો એમ પૈસા આપો મને ના રે ના મમરાભાઈ 1 રૂપિયા નથી દેવાનો. એ એમ થોડું હાલે પૈસા આપો જ તે ના રે ના હું 1 રૂપિયા નથી આપવાનો મમરાભાઈ. હવે તો હારું હવે પૈસા નો દેવો ચીઠી છે આમાં બીજું હું આ સીટી ક્યાં? હમણાં એમ ભોળા દાદા પૈસા નો આપે સમસમ શેઠે દૂધના પૈસાનું 2 દી વાર લાગશે એમ કીધું ને કે 2000 ના જોડા લઈને વી આવ્યા એ ભોળા દાદા તો હું સમસમ શેઠને કહી દઉં તમારા જોડા ભોળા દાદા લઈ જાય એમ આ તો કહી દેજો ને. હું કાલ કલર કરી નાખીશ. એને ખબર જ ન પડવા દે. હાલો હવે વાતો નથી કરવી સીટી ક્યાં હાલો લાય. હું હંતાડી દીધી સીટી દેખાડો તો ના રે ના આ સીટી ની બીજી સીટી. અરે ના રે ના હવે વરા ઘડીએ ગશ કરો એમ નો હાલે હો તમે બધા ભોળા દાદા ને ઢીબે હશે હાલો બોલો હવે 5000 દેવા કે માર ખાવા શું કરવું એલા? માર ખાઈ લ્યો ને પૈસા થોડા દેવાય આ તો એમ કરવી. હાલો મમરાભાઈ હવે ઘા કાઢી લ્યો હું જોવો બકુલભાઈ હવે વારો પડે ઉભા રહ્યો તો ક્યાં ભજ્યા ઉભા રહ્યો તો ઉભાઈ જો એ ભોળા દાદા ઉભાઈ જો એમ થોડું હાલે 5000 નો જો તો કાઈ નહીં માર તો પૂરા ખાતા જાવ